ગુજરાતીની ફ્લાઇટમાં આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકાના ખેડસરા અને ચિત્રાવડને જોડતો મોજ નદી પરનો કોઝવે પ્રથમ વરસાદે જ તૂટી જતા 20 જેટલા ગામોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડસરા ગામ પાસે આવેલ જામકંડોરણા તાલુકાના ચિત્રાવડને જોડતો 1970ની સાલમાં બનેલો 200 મીટર લાંબો મોજ નદી પરનો કોઝવે ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે પ્રથમ વરસાદે જ તૂટી જતા ઉપલેટાના ખેડસરા તરફના 15 થી 20 જેટલા ગામો તેમજ જામ જોધપુરના ચિત્રાવડ તરફના 15 થી 20 જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। છેલ્લા 3 વર્ષથી માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોજ નદી પરનો કોઝવે તૂટી જતા માટી વગેરેથી ભરીને રિપેર કરવામાં આવે છે, જે દર વર્ષે મોજ નદીમાં આવતા પાણીના પૂરના પ્રવાહને લઈને તૂટી જાય છે। આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ તૂટી ગયો અને સિમેન્ટના મોટા ભૂંગળા પાઇપ દૂર દૂર સુધી મોજ નદીના પાણીના પ્રવાહમાં વહી ગયેલા જોવા મળ્યા હતા। 2021ની સાલમાં પ્રથમ વખત તૂટેલા કોઝવેને નવો તથા ઊંચો પુલ બનાવવા ગ્રામજનોએ અવારનવાર તંત્રને, ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં ન આવતા ફરી આ વર્ષે લોકો મુશ્કેલીનો ભોગ બન્યા છે અને ખેડસરા અને ચિત્રાવડ તરફના ગામો સંપર્ક વિહોણા થયા। માત્ર 2 કિલોમીટર ચિત્રાવડ જવા માટે માર્ગ અને મકાન વ્યવહાર વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 10 થી 12 કિલોમીટર ખેડસરાથી વડાળી સાજરીયાળી થઈને ફરીને ચિત્રાવડ જવું પડશે, જેને લઈને બંને તરફના ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। વિરોધ રૂપે ગામ લોકોએ સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી હતી। ઉપલેટા માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી એડી જોગરાણાના જણાવ્યા પ્રમાણે સરકારમાં આ અંગે દરખાસ્ત મૂકવામાં આવી છે, પરંતુ હજુ સુધી જવાબ મળ્યો ન હોય તેમજ પાણીનો ભરાવો ઓછો થયા બાદ પુલ રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। મારું નામ ભાવેશભાઈ વિરજીભાઈ ડેડકિયા, મારું ગામ ખીરસરા। અને શું છે આ પુલનો પ્રશ્ન? પુલના વર્ષોથી આ પ્રશ્ન પુલનો પ્રશ્ન તો સમજો ને કે આ 4 વર્ષથી આના માથાકૂટ ને આના રામાયણ કે આ પુલની અંદર માટીની ભરતી કરે છે અને ભરતી કરી અને વયા જાય છે ને રસ્તો ચાલુ કરે છે ને જેવું પાણી આવે એવું આ ધૂળ ને બધું ધોવાઈ જાય છે। પછી પાછી રજૂઆત કરી એટલે પાછા માટી નાખવા આવે છે, પણ આ વખતે એને માટી નાખવા અમારે દેવી નથી અને અમારી માગણી છે આ પુલ મોટો કરે અને તંત્ર આમાં કોઈ જવાબ દેતું નથી। સર્વે કરવા આવે છે પણ સર્વે કરીને એના કોઈ રિપોર્ટ આવતા નથી। કહે છે કે મોટો પુલ બનશે પણ કેદી બનશે? તંત્ર દ્વારા કેટલા વર્ષોથી આ કામગીરી કરે છે? રિપેરિંગની 4 વર્ષથી આ કામગીરી કરે છે। આશરે કેટલો ખર્ચો તંત્ર? ખર્ચો તો આમાં અનલોડ થઈ ગયો છે, ખર્ચાની કોઈ વિગત જ નથી આવતી। દર વર્ષે 40-50 લાખ રૂપિયા નાખ્યા રાખે છે। ચોમાસાના દિવસોમાં જો આ પ્રશ્ન બને છે, તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરે છે? તંત્ર કાંઈ કામ નથી કરતું, ખાલી ભોંગરાને માટી નાખીને વયા જાય છે, બીજું કાંઈ કામ નથી કરતા। પૈસાની આવક સિવાય બીજું કાંઈ ગોતતા જ નથી। એડી જોગરાણા, માર્ગ અને મકાન ઉપલેટા, સેક્શન ઓફિસર। જે ખીરસરા પાસેનો પુલ તૂટ્યો છે તે ક્યાં કેટલા ગામોને જોડતો પુલ છે? ચિત્રાવડ થી ખીરસરાની વચ્ચે 200 મીટર લંબાઈનો કોઝવે આવેલો છે, પુલ નથી, જે 1970 પહેલાનું બાંધકામ છે। પુલ કયા તાલુકામાં આવેલો છે, ઉપલેટા કે જામકંડોરણા? ઉપલેટા તાલુકામાં હદ આવે છે કોઝવેની। બંને તાલુકાની બંને બાજુ અડધો છે, આખો ઉપલેટામાં આવે છે? આખો ઉપલેટા તાલુકામાં આવે છે કોઝવે। આ પુલ કેટલા વર્ષથી તૂટ્યો છે અને માત્ર માટીને કામ કરી સમારકામ કરવામાં આવે છે? ગ્રામજનોનો મામલે છે તે ઊંચો લેવાનો આગ્રહ છે, એવું કેમ લેવાતો નથી? આ વેન્ટેડ કોઝવે 1970 પહેલાનો છે અને 2021માં સૌ પ્રથમ વખત ભારે વરસાદના હિસાબે તૂટ્યો હતો। ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે। જેવું મંજૂર થશે એવી આગળની કાર્યવાહી કરવામાં આવશે। પ્રથમ વરસાદમાં જ પુલ તૂટી ગયો છે, નવો પુલ બનાવવા માટે શું આયોજન છે? આ કોઝવે છે વેન્ટેડ કોઝવે, મેં તમને જેમ કીધું એમ 2021માં પ્રથમ વખત તૂટ્યું હતું કોઝવે। હાલ નવો કોઝવે ન બને, નવો બ્રિજ બને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। આ માટે તમે કોઈ ઉપર લેવલ જાણ કરેલી છે, દરખાસ્ત મૂકેલી છે, તો શું પ્રતિસાદ મળ્યું? હાલ સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે 2023માં, હજી સુધી મંજૂર થઈ નથી, એટલે અત્યારે આપણે વૈકલ્પિક રસ્તો અવેલેબલ છે, જે ખીરસરા, વડાળી
મોજ ખીજડીયા અને ચિત્રાવડ ત્યાંથી ફરીને ટ્રાફિક અત્યારે ચાલુ છે, જે 10 કિલોમીટર વધારે લંબાઈ થાય છે. અત્યારે સાહેબ ચોમાસામાં જે લોકોને 12-15 કિલોમીટરના જે ફરીને જવું પડે છે, તો એના માટેનો શું ઉકેલ છે? જેવું પાણીનો પ્રવાહ બંધ થશે એવું આપણે હંગામી રિપેરિંગ કરી રસ્તો ફરીથી ચાલુ કરી દઈશું. મારું નામ મનોજભાઈ બાવાજી. મનોજભાઈ, શું છે આ પુલ? આ પુલની એવી છે કે તંત્ર 4 વર્ષ થઈ ગયા ખીરસરા મોજ નદી પુલ માથે ચિત્રાવડ ખીરસરાની એવી માંગણી છે કે આ પુલ જલ્દથી જલ્દ સરકાર તંત્ર છે ને મોટું બનાવે, 50 ફૂટ લગાડનું મોટું બનાવે, કારણ કે 20-25 ગામનું પાણીનું પ્રવાહ આવે છે આ બાજુ, અને જેવું પાણી આવે છે આ તંત્રએ પુલ બનાવ્યો તમારી નજર સમક્ષ જોવો છો તમે. પણ આ પુલ જયારે બનાવ્યો છે તો આ ભૂંગરા અને બધું તણાઈને છે, ક્યાંય અડધા 50 લગન આમ મીટર લગન વયો ગયા છે પુલ ભૂંગરા. તમારે અહીંથી જવા માટે કેટલા કિલોમીટર ફરવા? અહીંથી અમારે જવું હોય તો ખીરસરાથી જવું હોય તો વાયા ચિત્રાવડથી 6-7 કિલોમીટરનો રન મારવો પડે, અથવા 12 કિલોમીટર. પણ આ જે બાજુના જે ચિત્રાવડ વાળાને કે આવવું હોય તો એને 12-13 કિલોમીટરનો રન મારી અને આવવું પડે છે. શું માંગ છે? અમારે તંત્ર પાસે એવી માંગણી છે કે ઝડથી ઝડ આ સરકાર છે ને મોટો પુલ બનાવે અને કામકાજ કરે તો 2-3 મહિના આ પુલ માથે કોઈ પણ વાહન પસાર થઈ શકે નહીં, આવી માંગણી છે. સરકાર પાસે જ એવી માંગણી છે કે તત્કાલ આ પુલનું નિવારણ કરે અને મોટો કરે.